तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। માર્થાના દેહ વિલયને વર્તમાન પત્રોએ યાદ અપાવ્યું કે બેરી શાળામાં રાષ્ટ્રના ઘણાએ શ્રેષ્ઠ ડૉક્ટરો, અધ્યાપકો, શિક્ષકો, ખેતીવાડી અને ઔદ્યોગિક ક્ષેત્રોના નિષ્ણાતો અને કામદાર નેતાઓ મળી આવ્યા છે. માર્થાની પદ્ધતિએ ચાલતી શાળાઓ ઇંગ્લેન્ડમાં, યુરોપના, સ્કેન્ડિનેવિયન દેશોમાં અને ભારતમાં ખુલી છે. એક સામયિકે તો એક વાક્યમાં તેને માટે કહ્યું, માર્થા મૃત્યુ પામ્યા છે, કાર્યનો દીપક સદાય પ્રગટતો રહેશે. તેમના જીવનની સમાલોચના કરતાં કંઈક ને કંઈક તો હોય જ છે. મધરાતના સુમારે ઇનેઝ હેનરી પ્રાર્થના ગૃહમાં પાછા ફર્યા. તેમને લાગ્યું કે હવે ટોળાઓ ઓસરી ગયા હશે, પણ હજી લોકો મૃતદેહના આખરી દર્શન માટે આવી રહ્યા હતા. માર્થાને આસમાની જાયના વેલ્વેટનો પોશાક પહેરાવ્યો હતો. બાજુમાં મીણબત્તી પ્રગટતી હતી. બે યુવાન કાર્યકરો મૃતદેહનું ધ્યાન રાખતા હતા. આમાંના એકને તો એ પારણા મોહોત ત્યારથી માર્થા ઓળખતા હતા અને બીજાને બેરીમાંના તેના ઘડતર કાળથી પીછાણતા હતા. બીજા દાડે પણ મૃતદેહના આખરી દર્શન માટે લોકો આવતા જ રહ્યા. એ ઝુંડો લોકો બેરીના મોટા પ્રાર્થના ગૃહની સાંજની પ્રાર્થના સુધી રોકાયા. માર્થાની ઈચ્છા પ્રમાણે ત્યારે કોઈ પ્રવચનો ન થયા, માત્ર કીર્તનો ગવાયા. પ્રાર્થના થઈ અને બાઇબલનું વચન બોલવામાં આવ્યું. ફરી એકવાર વિદ્યાર્થીઓ કતારમાં ગોઠવાઈ ગયા. નનામીને ઊંચકવામાં આવી, તેના ઉપર ગુલાબો, કમળ ફૂલોની બિછાત કરવામાં આવી અને માથાને અત્યંત રૂચતી એક જગ્યાએ તેમની અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો. માર્થા જીવતા હતા ત્યારે કેટલાએ માર્થાની કબર પ્રાર્થના ગૃહની સામે જ રાખવાનું સૂચન કર્યું હતું, પણ માર્થાએ કહ્યું કે મારી કબર જ્યાં એકાંત જેવું હોય ને ત્યાં રાખજો. પ્રાર્થના ગૃહમાં વાજિંત્રો વાગે ત્યારે હું સામે જ સૂતી છું અને મને ખલેલ પડશે વિચારે કદાચ વાજિંત્રો વગાડનારા વિદ્યાર્થીઓ અચકાઈ જાય અને પૂરા સૂર કાઢતા પણ ડરે. કબર પાસે પરિવારના માણસો, શાળાના કાર્યકરો, બોર્ડના સભ્યો વગેરે ઊભા હતા. આશીર્વચનો ઉચ્ચારતા અંતિમ વિધિ પૂર્ણ થયો. સૌ વિખેરાઈ ગયા. ત્યારે હાથમાં થોડા ફૂલો લઈ એક 6 વર્ષની બાળા દોડતી આવી અને એણે કબર પર ફૂલો મૂકીને રડી પડી. ધીમે ધીમે સૌ વિખેરાઈ ગયા. સાંજે જ્યારે ઇનેઝ હેનરી આ કબર પાસે એકાંતમાં પ્રાર્થના માટે ગયા ત્યારે એક બીજી વ્યક્તિ પણ ઊભી હતી. એ હતા માર્થાના અને સંસ્થાના મિત્ર હેનરી ફોર્ડ. તેઓ પણ માર્થાની કબર આગળ છેલ્લી પ્રાર્થના કરવા આવ્યા હતા. હેનરી ફોર્ડ અને ઇનેઝે ઘૂંટણીએ પડીને પ્રાર્થનાઓ કરી. તેઓ પાછા ફર્યા. બીજા દિવસે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ કબર પર ગયા ત્યારે બધે જ બરફ છવાયો હતો. ધીમે ધીમે સૂર્યના કિરણો તપતા ગયા. બરફ ઓગળતો ગયો. શ્વેત હિમ આચ્છાદન અદૃશ્ય થતું ગયું અને કબર પર પડેલા પુષ્પો દેખાવા લાગ્યા. આ ફૂલો હજી તાજા હતા અને મહેકતા પણ હતા. ત્યાં એક તકતી મૂકવામાં આવી. તેના પર માર્થા બેરીનું નામ અને જન્મ મરણની તારીખો કોતરવામાં આવી અને એક જ પંક્તિ લખવામાં આવી, નોટ ટુ બી મિનિસ્ટર્ડ અનટુ બટ ટુ મિનિસ્ટર. બીજાઓ તમારી સેવા કરે એમ ન ઝંખો, તમે બીજાઓની સેવા કરો. બીજાઓ તમારી સેવા કરે એમ ન ઝંખો, તમે બીજાઓની સેવા કરો. આ શબ્દો
માર્થા બેરીના સમગ્ર કાર્યરત જીવનના પાયામાં રહ્યા છે. ઓમ શાંતિ. तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा